વેલકમ માય સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારી વતી બેઝિક મેથ્સમાં હું એમએસ ઝડફિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. બેઝિક મેથ્સમાં આપણે એવી નાની નાની ગણતરીઓ સાદરૂપ શીખવાના છીએ કે જેથી કરીને તમે આ લોકડાઉનના ટાઈમને રોકડાઉનમાં રૂપાંતર કરી હીરોમાંથી સુપર હીરો બની શકો. આજે નાની નાની ગણતરીઓ તમને સંપૂર્ણપણે ખ્યાલ જ હશે, પણ હું તમને ડીપમાં થોડીક સમજાવવાની કોશિશ કરીશ કે જેથી આગળ ધોરણ 11માં આપણને તકલીફ ન પડે. શરૂઆત કરીએ આપણે સંખ્યાની પદ્ધતિ, નંબરિંગ સિસ્ટમ. સૌપ્રથમ હું તમને સંખ્યા ઓળખતા શીખવાડું. તમને ખ્યાલ તો હશે જ, પણ આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો પહેલાં આપણે જોઈએ સંખ્યાની ઓળખ. સંખ્યા એટલે અંકો. સંખ્યા કેની બની હોય? અંકોની. અંકો કયા? 0 થી 1 થી 9. આ અંકોની મદદથી સંખ્યા બને છે. ફોર એક્ઝામ્પલ, જો હું અહીંયા લખું છું, ફોર એક્ઝામ્પલ સંખ્યા છે મારી પાસે, સંખ્યા x અને y. આ એક સંખ્યા છે. જોજો, આ જે x અને y છે એ આપણી પાસે અંકો છે. x અને y શું છે? આ બંને આપણી પાસે અંક છે. આ બંને અંક છે. હવે આ સંખ્યા ઉપરથી આપણે જો લખીએ અંક, એટલે 0 થી 9 ની બનેલા હોય x અને y, તો આના પરથી જો આપણે એક ઉદાહરણ લઈ લઈએ, ઉદાહરણ તો આના પરથી એક સંખ્યા હું ધારો કે લખું અહીંયા 67. આના પરથી હું લખું 67, 67 લખ્યા મેં. તો x છે એ 6 બની ગયા, y છે એ 7 બની ગયા. આગળ મુજબ આપણે જોઈએ તો રહેશે હું x 6 અને y એ 7 રહેશે. આ થઈ ગયું. હવે આપણે અહીંયા આને કહેતા હતા એકમનો અંક, આ છે દશકનો અંક. તો આના પરથી તમે આગળના ધોરણમાં સમીકરણ બનાવતા હતા. કોઈ સંખ્યાને તમારે સાદરૂપ આપવું હોય તો આપણે સમીકરણ શું બનાવતા હતા? આ છે દશકનો અંક, એટલે આને ગુણ્યા 10 થશે. આને ગુણ્યા કેટલા થાય? 10. આ છે એકમનો અંક, તો આને ગુણ્યા આપણે 1 કરતા હતા. એટલે આના પરથી જો આપણે સંખ્યા બનાવી હોય તો આવું બને કે દશકનો અંક 10 એ અંક હતો x વત્તા એકમનો અંક y, અને એ તો ગુણાકારમાં 1 જ છે. એટલે આ એક સંખ્યા બની. તો એના પરથી જો હું આનું સાદરૂપ તમને આપી દઉં તો આ સંખ્યા એટલે શું કહેવાય? દશકનો અંક એટલે કે 6. તો આને પરથી શું લખાય? 10 ગુણ્યા 6 એટલે 60. અને આના માટે જો હું લખું 7 માટે, તો એકમનો અંક 7 એટલે કે 1 ગુણ્યા 7 એટલે કે 7. અને હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ. બંને સંખ્યાનો શું કરીએ? સરવાળો. એટલે આપણને ફાઇનલી આપણી સંખ્યા મળતી હતી. આને આપણે કહેતા હતા 2 અંકની સંખ્યા. આવી જ રીતના 3 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા, જેટલા અંકની સંખ્યા બનાવી હોય એટલી સંખ્યા આપણે બનાવી શકતા હતા. હવે આ સંખ્યાની ઓળખ પરથી આપણે જોઈએ તો આપણી પાસે જો સંખ્યા કેટલી આવતી હતી? 0, 1, 2, 3, આગળ જઈએ તો 20, 50, 100, 200, 500, 1000, 10,000, 20,000, 50,000, 1 લાખ, આગળ આગળ જયા જ રાખીએ અનંત સુધી. આ જ રીતના તમે ડાબી બાજુ પણ જુઓ તો સંખ્યા રેખા તમને ખ્યાલ જ છે. આ સંખ્યા રેખા, ફોર એક્ઝામ્પલ આ 0, જમણી બાજુ જઈએ તો 1, 2, અનંત લગી, એટલે કે ઇન્ફિનિટિવ કહીએ આપણે, ત્યાં સુધી જઈએ. અને ડાબી બાજુ જઈએ તો માઇનસ થશે ને, -1, -2, આ રીતના અનંત લગી જઈએ રાખીએ આપણે. આની વચ્ચે અપૂર્ણાંક સંખ્યા પણ બધી આવી જાય છે. એટલે કે આની વચ્ચે જો લખવું હોય અહીંયા તો આવી રીતના પણ લખી શકો તમે. 1/2, 1/3, 1/4, આવી બધી જ સંખ્યા આ સંખ્યા રેખા દર્શાવી દે છે. હવે આ સંખ્યા ઉપરથી જો હું તમને ભાગ પાડતા શીખવાડું, તમને ખ્યાલ જ છે, પણ આપણે લખી દઈએ યુગ્મ સંખ્યા. સૌપ્રથમ યુગ્મ સંખ્યા.
યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે શું? કે જે સંખ્યાને તમે 2 વડે ભાગાકાર કરો અને શેષ શૂન્ય મળે એવી સંખ્યાને આપણે શું કહીએ? યુગ્મ સંખ્યા કહીએ. જો અહીં લખી દઉં કે જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ શૂન્ય બને તે સંખ્યાને શું કહેવાય? યુગ્મ સંખ્યા કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા લખું છું 0. 0 ભાગ્યા તમે 2 કરો તો આન્સર 0 જ મળવાની. શેષ શું બની? શૂન્ય. તો આ યુગ્મ સંખ્યા છે. હું અહીંયા લખું છું 2. अब 2 ને તમે 2 વડે ભાગાકાર કરો તો શેષ શૂન્ય બનવાની છે. કંઈ આપણને શેષમાં મળવાનું નથી. એટલે આ યુગ્મ સંખ્યા થઈ. આવી જ રીતના તમે લખો તો 4, 6, 8. આવી જ રીતના નેગેટિવ એટલે કે માઇનસ નિશાની સાથે લખો, ઋણ નિશાની સાથે, તો -2, -4, -6. આવી ઘણી બધી સંખ્યા બની શકે. આ બધી યુગ્મ સંખ્યા છે. નેક્સ્ટ, અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે શું? કે જે સંખ્યા યુગ્મ ન હોય એને શું કહેવાય? અયુગ્મ સંખ્યા કહેવાય. મતલબમાં જે સંખ્યાને તમે 2 વડે ભાગો તો શેષ શૂન્ય ન બને. જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ શૂન્ય ન બને તે સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય. ટૂંકમાં કહું તો જે યુગ્મ હોય એના સિવાયની બાકી વધે તે અયુગ્મ કહેવાય. એટલે કઈ આને સિવાયની લખું તો કઈ લખાય? 1, 3, 5, 7. આ રીતના માઇનસમાં લખું તો -1, -3, -5. આ બધી અયુગ્મ સંખ્યા છે. ક્લિયર? નેક્સ્ટ આગળ આની અંદર જોઈએ તો વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યાની જો આપણે વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ આગળ અવિભાજ્ય. આનું પણ એક ઉદાહરણ સમજીએ તો વધારે ખબર પડશે આપણને. 2 થી વધારે અવયવ હોય એટલે કોણ? જો 1 એ તો એક જ છે, એને કોઈ વધારે અવયવ નથી. બીજું 2, 2 એકા 2 એક જ, 3 એકા 3 4, 2 ગુણ્યા 2 અને 1 એટલે 4, 6 એટલે 3 અને 2 8, 9, 10. આ બધી જ વિભાજ્ય સંખ્યા છે. નેક્સ્ટ આગળ અવિભાજ્ય સંખ્યા. એટલે હવે તો તમને ખ્યાલ આવી ગયો કે જે વિભાજ્ય ન હોય એને અવિભાજ્ય કહેવાય. પણ વ્યાખ્યાની ભાષામાં જો આપણે જોવું હોય તો શું લખાય? કે જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 જ
અવયવો હોય તે સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફોર એક્ઝામ્પલ, હવે જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ, એક તો એકા એક, એને તો એક જ અવયવ થયો, એટલે એક પણ એ અને સંખ્યા પોતે પણ એ, તો એક એવી સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે કે જે વિભાજ્ય કે અવિભાજ્ય નથી. નેક્સ્ટ આગળ જોઈએ તો બે એકા બે, એટલે 2 અને 1, 3 એકા 3, 3 અને 1, 5 એકા 5, 5 અને 1, 7 એકા 7, 7 અને 1, 11 અને 1, આ રીતના 13 અને 1, 17, 1, 19, 1, આવી રીતના તમે ઘણી બધી અવિભાજ્ય સંખ્યા લખી શકો છો. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું જો તમને નોટ કરીને પણ નીચે પોઈન્ટ લખી દઉં છું આપણી જાણ ખાતર, અને જે તમને ખ્યાલ જ છે. પહેલો પોઈન્ટ, એક વિશિષ્ટ સંખ્યા છે જે વિભાજ્ય કે અવિભાજ્ય નથી. વિભાજ્ય કે અવિભાજ્ય નથી. 2 નંબર કે જુઓ, અવિભાજ્યમાં તમે જુઓ તો 2 છે, 2 એ યુગ્મ સંખ્યા છે. બાકીની બધી જ સંખ્યા કેવી થશે? અયુગ્મ. તો આપણે એવું કહી શકીએ કે 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે, અને એ પણ કેવી? યુગ્મ. તો અહીંયા હું લખું કે 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ક્લિયર? યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એના પછી અવિભાજ્ય સંખ્યા, આ બધી જ વસ્તુ હવે તમારે બેઝિક ક્લિયર થઈ ગયું કઈ રીતના આવે છે તે, અને નોટ કરીને જે પોઈન્ટ લખ્યું છે એને આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આપણે આગળ જોઈએ છે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ, હવે દશાંશ સ્વરૂપ એ તો તમે ધોરણ 10માં પહેલા ચેપ્ટરમાં ભણીને જ આવી ગયા છો, કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત હોય. જો ઘણા બધા શબ્દમાં તમને કહું છું કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય, શાંત એટલે એને ગણાય, શાંત માણસોને ગણીએ આપણે, શાંત હોય અથવા અનંત આવૃત. આવૃત એટલે શું? રિપીટેશન, એકનું એક પુનરાવર્તન થાય તેને આવૃત કહીએ આપણે. આવૃત હોય અથવા, હજી હું તમને કહી દઉં કે પી ના છેદમાં ક્યુ. પી છે, પી એક સંખ્યા છે અને ક્યુ છે એક સંખ્યા છે. હવે જો આના માટે લખવું હોય તો હું આવી રીતના લખું પી ક્યુ. આ પી અને ક્યુ એ તમે ધોરણ 9માં ગણ ભણીને આવ્યા છો, તો આના પ્રમાણે જો હું ગણ તમને અત્યારે લખી દઉં છું આ રીતના, બિલોંગ્સ ટુ ઝેડ, એટલે પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, કોઈ ક્યુ બિલોંગ્સ ટુ એન પણ લખે છે, બંને ચાલે છે. અને નેક્સ્ટ ક્યુ એટલે એનો છેદમાં છે તે એ 0 ન હોવું જોઈએ. શું કામ? જો છેદમાં 0 આવી જાય તો તે સંખ્યા કેવી બની જાય? અવ્યાખ્યાયિત. એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. એટલા માટે જો આવા સ્વરૂપમાં આવે, આ ગણ માટે હું તમને આગળ જણાવીશ, આવા સ્વરૂપમાં આવે તો
તે સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. ઉદાહરણ લઈએ ને તો વધારે તમને ક્લિયર બની જશે. દાખલા તરીકે આપણે જો એક ઉદાહરણ લઈ લઈએ. હું લખું છું પહેલું ઉદાહરણ 5. 5 તો ભાઈ ક્લિયર જ છે, અંક છે 5 એટલે એ તો સમય જ હોવાની છે. ચાલો બીજું ઉદાહરણ લખું. -7 ક્લિયર છે, -7 સમય જ હોય કેમ કે એ તો આગળની સંખ્યા આવી જ ગઈ અંદર. આ p ભાગ્યા q એટલે અપૂર્ણાંક છે. શું છે? અપૂર્ણાંક. ચાલો હું આવી એક કિંમત લખું છું 2.25. 2.25 એટલે કે અહીંયા દશાંશ સ્વરૂપ જે 0.25 છે એ શાંત છે. જો અહીં શાંત એટલે તમે ગણી શકો કે 25. ઓકે, આગળ કંઈ નથી એટલે કે 0.000 એવી રીતના છે. નેક્સ્ટ એક આવું ઉદાહરણ આપણે આપીએ. -8. બસ એટલું ફિક્સ છે. પોઈન્ટ પછી 4 અંક છે આપણી પાસે. આ પણ શાંત છે તો આને પણ શું કહેવાય? સમય સંખ્યા કહેવાશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ એક ઉદાહરણ હું આપું છું કે 7.57 આ રીતના રિપીટ થાય છે. એટલે 10માને રિલેટેડ જો આને તમે લખવું હોય, હું યાદ અપાવું તો આને તમે આવી રીતના લખો 7.57 રિપીટ શું થાય અહીંયા? 57 તો 57 ની ઉપર આપણે આવી રીતના 12 કરતા હતા. આ જે અંક છે એ વારે વારે રિપીટ થાય છે. એટલે આ શું બન્યું? અનંત લગી જાય છે જો, અને આવૃત એટલે રિપીટેશન થાય છે એક સરખું. તો આ પણ શું બને? સમય સંખ્યા છે. નેક્સ્ટ હજી એક ઉદાહરણ જો હું તમને આપી દઉં તો ચાલો હું લખું છું અહીંયા 10/3. 10/3 એટલે મૌખિક સાદરૂપ જો તમે આપો તો આવી રીતના કહેવાય 3.33 અપ ટુ ઇન્ફાઇનાઇટ લગી જવાનું છે. હશે. આને જો ઉપર લખવું હોય, ઉપર લખવું એ રીતના તો લખવું હોય તો શું લખાય? 3.3/12. 3 છે એ બધા જ રિપીટ થાય છે. લખાશે? એટલે આ સ્વરૂપ 10/3 એટલે સ્વરૂપ કયું બન્યું? p/q એટલે અપૂર્ણાંક. p અને q બિલોંગ્સ ટુ z. z એટલે એવો ગણ છે, ટૂંકમાં કહું કે જેની અંદર 0 આવે અને ધન બધા જ પૂર્ણાંક આવે. એટલે 1 2 3 4 એવા, અને ઋણ બધા જ પૂર્ણાંક આવે. એટલે -1 -2 -3 અપ ટુ ઇન્ફાઇનાઇટ લગી રહેશે. ક્લિયર? આ z છે. એટલે આ પણ શું બનશે? સમય સંખ્યા બનશે. એટલે આપણે એવું કહી શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણોત્તર હંમેશા સમય સંખ્યા કહેવાય. કેવાશે? બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણોત્તર હંમેશા સમય સંખ્યા કહેવાય. ઓકે. નેક્સ્ટ આગળ અને મહત્વનું એક ઉદાહરણ 7 નંબર. 7 નંબરનું જે ઉદાહરણ છે એ મહત્વનું છે, ખાસ ધ્યાન રાખજો. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડશે એટલા માટે હું કહું છું. 22/7. 22/7. 22/7 છે એનું જો તમે સાદરૂપ આપો તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી, કોમ્પ્યુટર કેલ્ક્યુલેટરની મદદથી જો સાદરૂપ આપીએ તો 3.14 28 57 14 28 57 આવી રીતના રિપીટ થવાનું છે. ઘણા બધા અંકો રિપીટ થવાના છે. એટલે તમે જો આને જોઈ શકો કે 14 28 57 આ જે છે એ રિપીટ થાય છે વારે વારે. એટલે આ શું બન્યું? અનંત આવૃત. એટલે 22/7 એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ક્લિયર? અને સમય સંખ્યામાં આપણે યાદ રાખીશું કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત હોય અથવા p/q કે જ્યાં p
પી બિલોંગ્સ ટુ ઝેડ છે, બિલોંગ્સ ટુ એટલે એનો સભ્ય હોય, અને ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ લખો અથવા તો એન લખો, પણ ક્યુ 0 હોવા જોઈએ નહીં. તો આવી જે સંખ્યા મળવાની છે આ બધી જ સંખ્યા શું કહેવાય? સમય કહેવાય. મેં તમને ત્રણ જે વ્યાખ્યા લખી છે અલગ અલગ સ્વરૂપે એના ઉદાહરણ આપીને સમજાવી દીધું. ઓકે, નેક્સ્ટ આપણે જોશું આના જ પરથી કે અસમય સંખ્યા. નેક્સ્ટ અસમય સંખ્યા. જો અસમય સંખ્યાના વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મગજમાં એક પ્રશ્ન તો આવે છે કે સર મને આવડી ગયું, શું કે જે સંખ્યા સમય ન હોય એને અસમય કહેવાય. 100% સાચી વાત છે, પણ આપણે તો વ્યાખ્યાની રિલેટેડ જોશું ને. તો વ્યાખ્યા રિલેટેડ પોઈન્ટ જો હું લખું તો અહીંયા હું લખું છું અસમય સંખ્યા. અસમય સંખ્યા જો એની વ્યાખ્યા લખું કે જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, આ જ રીતના પંચમૂળ, ષષ્ઠમૂળ, સપ્તમૂળ, વર્ગમૂળ એટલે નિશાની આવી કરતા હતા ને, તમને યાદ અપાવું છું, આવી રીતના વર્ગમૂળમાં લખતા હતા. ઘનમૂળ એટલે આવી રીતના અહીંયા 3 કરતા હતા અને અંદર સંખ્યા લખતા. ચતુર્થમૂળ તો આવી રીતના લખતા હતા ને અહીંયા આપણે 4 લખતા હતા. ક્લિયર? આવી રીતના વગેરે સમય ન મળતું હોય અથવા આમાં પણ બીજી વ્યાખ્યા, અથવા દશાંશ સ્વરૂપ અનંત, અનાવૃત. અનાવૃત હવે તમને ખ્યાલ આવી ગયો એટલે રિપીટેશન ન થતું હોય. અનાવૃત મળે તો તે સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ક્લિયર? એક ઉદાહરણ જો હું તમને આપી દઉં, ફોર એક્ઝામ્પલ, ચાલો 1 નંબર વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 એટલે તમે જો કોમ્પ્યુટર કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરો તો આની કિંમત આવી બને 1.41 42 21 35 62 3 આવા અલગ અલગ અંકો પાછળ આવશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે દશાંશ સ્વરૂપ છે એમાં અનંત અનાવૃત છે, એટલે કોઈ પણ અંક રિપીટ થતો નથી. તો આને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા, અને ડાયરેક્ટ પણ તમે એનું વર્ગમૂળ પણ કાઢી શકતા નથી. હા, કોઈ વિદ્યાર્થી એવું કે સર વર્ગમૂળમાં 4, તો વર્ગમૂળમાં 4 એટલે એનું વર્ગમૂળ 2 કહેવાય. 2 એ તો સમય સંખ્યા છે. ક્લિયર? હા, પછી તમે એવું કહો વર્ગમૂળમાં 3 તો ચાલે, એનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ એવું નીકળવું જોઈએ નહીં. તો આવી બધી જ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. એટલે એનો જે આન્સર મળે છે એ સમય ન બનવો જોઈએ. તો એ બધી સંખ્યા અસમય કહેવાય. અથવા દશાંશ સ્વરૂપ શું કહેવાય? અનંત અનાવૃત હોય તો તેને અસમય સંખ્યા કહેવાય. જો હજી પણ આપણે એક ઉદાહરણ આપી દઈએ, આમાં ઉદાહરણથી વધારે તમને ક્લિયર થશે. ચાલો નેક્સ્ટ, વર્ગમૂળમાં 7 નીકળે. આનું વર્ગમૂળ 7 નું વર્ગમૂળ નીકળે? ન નીકળે. તો આ શું બને? અસમય સંખ્યા કહેવાય. નેક્સ્ટ લખું, આપણે 65 અને આને ઘનમૂળ આપી દો. 65 નું ઘનમૂળ, 65 નું ઘનમૂળ નીકળશે? ચેક કરો તો તમે. 65 નું ઘનમૂળ ન નીકળે. એટલે જે એનો આન્સર બનવાનો છે એ દશાંશ અનંત અનાવૃત સ્વરૂપ છે. એટલે એ શું બનવાની છે? અસમય સંખ્યા બનવાની છે. ક્લિયર? હા, પછી કોઈ વિદ્યાર્થી એવું કે સર આવી રીતના બને તો
કે ભાઈ વર્ગમૂળની અંદર ઘનમૂળની અંદર 8, તો આનો આન્સર તમે 2 આપો. શું આપો? 2. તો 2 તો ભાઈ સમય છે. તો આ ઘનમૂળ છે 8નું, એ કેવી બને? સમય બને. એનું ઘનમૂળ નીકળે છે, જે આપણને અંક મળે એ સમય દર્શાવે છે, એટલા માટે. ચાલો નેક્સ્ટ આગળ 4 નંબર. આપણે એક ઉદાહરણ આપું. ચતુર્થ મૂળની અંદર 85 લખું. ચતુર્થ મૂળ ન નીકળે ભાઈ આનું, એટલે આ શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ક્લિયર? હમણાં હું ચતુર્થ મૂળની અંદર 16 લખું, 16 તો નીકળે. 16 નું ચતુર્થ મૂળ એટલે 2 કહેવાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 4 વખત કરીએ એટલે 16 બને ને. તો એનું ચતુર્થ મૂળ એટલે શું કહેવાય? 2 કહેવાશે. નેક્સ્ટ આગળ 5 નંબર. આપણે સંખ્યા લખીએ છીએ પાઈ. હવે જો મહત્વનો પોઈન્ટ શરૂ થયો છે, પાઈ. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે પાઈ બરાબર સાદરૂપમાં લખતા હતા 22/7 અથવા તો 3.14. પાઈ એટલે 3.14 એટલે પાઈની કિંમત એપ્રોક્સિમેટ 3.14 છે. આ કઈ રીતના આવે એ હમણાં હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું બધું. પાઈ છે, પાઈ એ વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ધ્યાન રાખજો, પાઈ છે એ અસમય સંખ્યા છે. એટલે જો આનું એવું સાદરૂપ બને છે કે પહેલાના સમયમાં આનું સાદરૂપ આપવા માટે ગણિત શાસ્ત્રીઓએ ઘણા બધા વર્તુળ લીધા. જો આની સાબિતી હું તમને આપું છું. શું કામ? પાઈ અસમય સંખ્યા છે તે સાબિતી પાઈ માટે અસમય એકદમ ક્લિયર જ થઈ જાય આપણને. એ લોકોએ ઘણા બધા વર્તુળ લીધા. ફોર એક્ઝામ્પલ, આ એક વર્તુળ છે, હું એક બીજું વર્તુળ લઈ લઉં, આ એક વર્તુળ છે, હું એક ત્રીજું વર્તુળ લઈ લઉં, આ એક વર્તુળ છે. હવે આ વર્તુળને કોઈ એક સમતલમાં દર્શાવી અલગ અલગ પોઈન્ટ આ રીતના બાંધી દીધા. જોજો બધાની અંદર તમે કોઈ પણ વર્તુળ, અસંખ્ય વર્તુળ લઈ શકો છો. બધામાં પેટર્ન કેવી કરવાની છે? આપણે એક જ સરખી. આપણે વર્તુળનો જો પરિધ મેળવવો હોય, સર્કમફરન્સ એટલે એનો પરિધ, એટલે એ લોકોએ પરિધ મેળવું. એક દોરી લીધી, એ દોરીને આ પોઈન્ટ ઉપર રાખી અલગ અલગ પોઈન્ટ ખીલી વડે બાંધી અને ફરતી બાજુ આ રીતના ફેરવી અને પછી દોરીની લંબાઈ આ રીતના માપી લીધી, કેટલી લંબાઈ થાય છે તે. એટલે ગણિત શાસ્ત્રીઓ શું કર્યું? આ વર્તુળનો પરિધ લીધો. ઓકે. અને આ વર્તુળ જો બનાવ્યું હોય તો એની ત્રિજ્યા તો હોવાની જ છે. ત્રિજ્યાને આપણે આર નામ આપીએ છીએ બધા વર્તુળ માટે. તો ત્રિજ્યા ઉપરથી એનો વ્યાસ મળી જાય. તો તમે વર્તુળના પરિધ માટેનું સૂત્ર શું લખતા હતા? વર્તુળના પરિધ માટેનું સૂત્ર આપણે લખતા હતા 2πr. આ વર્તુળનો પરિધ અને એનો વ્યાસ, વ્યાસ એટલે એના ત્રિજ્યાના ડબલ એટલે 2r આપણે લખતા હતા. ગણિત શાસ્ત્રીઓએ આ બંનેનો પરિધ અને વ્યાસનો ગુણોત્તર લીધો તો આન્સર એ લોકોને મળે છે પાઈ. શું મળે છે? પાઈ. હવે જોજો, તમે આ દોરીની મદદથી જ્યારે ગણતરી કરો છો ત્યારે દોરીની આપણે લંબાઈ માપીએ છીએ તો આપણાથી નાનામાં નાની ભૂલ તો થવાની છે. એટલે કે 0.0001 એવી જો ભૂલ થાય તો ગણિતમાં એની તો ભૂલ તો કહેવાય જ. એટલે ગણિત શાસ્ત્રીઓ જ્યારે આ બધે જ અલગ અલગ વર્તુળોના પરિધ અને વ્યાસ આ બંનેનો ગુણોત્તર લીધો તો એને જે કિંમત મળે છે એ કિંમત નિયર બાય 3.14 ની આસપાસ મળે છે. એક સરખી બધામાં નથી, બધામાં માઇનોર ફરક છે. 0.0001 કહું તો પણ ચાલે. એટલે એ ગણિત શાસ્ત્રીઓએ ત્યારે આને કિંમતનું નામ આપ્યું પાઈ. શું નામ આપ્યું? પાઈ. એટલે પાઈ એટલે એપ્રોક્સિમેટ આપણે 3.14 લઈએ. અત્યારે તો આધુનિક સમયમાં કોમ્પ્યુટર
આવી ગયા છે તો આની કિંમત તમે અહીંયા દશાંશ સ્વરૂપમાં અનંત સુધી મેળવી શકો છો. અને જો મેળવો તો એક પણ એના જે દશાંશ સ્વરૂપના પોઈન્ટ છે એ રિપીટેશન થવાના નથી. હું તમને એવું કહું કે આ પોઈન્ટ પછીનો 10મો અંક કયો, તો આપણે કહી શકીએ નહીં. એટલે ટૂંકમાં આપણે યાદ રાખીએ કે વર્તુળનો પરિધ અને વ્યાસનો જો તમે ગુણોત્તર લ્યો તો આપણને પાઈ મળવાનો છે. અને આ પાઈની કિંમત દર વખતે આપણને વર્તુળમાં થોડો માઇનોર પ્લસ ઓર માઇનસનો ડિફરન્સ મળવાનો છે. પ્લસ ઓર માઇનસનો ડિફરન્સ આપણને મળવાનો છે. તફાવત રહેશે છે. ડિફરન્સ એટલે તફાવત. એટલા માટે આ પાઈ છે, પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અને બીજી એક વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં, ઈ આ તમને આગળ આવશે ભણવામાં, અત્યારે તમને ખ્યાલ નથી. ઈની કિંમત છે 2.71 આવી રીતના રિપીટ થાય છે. મતલબમાં અંક અલગ અલગ આવે છે. આમાં પણ કોઈ તમને અંકનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત સ્વરૂપનું છે, એમાં પણ રિપીટેશન થવાનું નથી. એટલે ઈ છે, ઈ એ પણ કેવી સંખ્યા બનવાની છે? અસમય સંખ્યા. આ આગળ હું તમને સમજાવીશ જ્યારે આપણે ચેપ્ટર શરૂ કરીએ ત્યારે. હવે નેક્સ્ટ આપણે જોશું આ સંખ્યાઓની ઓળખ જોઈ આપણે. એમાં આપણે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, વિભાજ્ય, અવિભાજ્ય, સમય, અસમય, આવી સંખ્યાનો બધો ખ્યાલ મેળવો. હવે ધોરણ 9માં તમે જે ભણીને આવી ગયા છો ચેપ્ટર ગણ, એના રિલેટેડ આ સંખ્યા ગણો જોઈએ. હવે જે આપણે ધોરણ 11માં આપણું ચેપ્ટર પહેલું જ ચેપ્ટર છે ગણ સિદ્ધાંત, જેમાં આનો બધાનો જ ઉલ્લેખ થવાનો છે, બેઝિક છે તે. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો હું તમને કહેતો હતો કે આજે આપણે બેઝિક ભણવાના છીએ એ આગળ તમને કામ લાગવાનું જ છે. સંખ્યા ગણ. ચાલો એની અંદર પહેલો ગણ જો હું લખું તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ તમને ખ્યાલ જ છે. એને આપણે સંકેતમાં કેના વડે દર્શાવીએ? કેપિટલ એન. એન એટલે નેચરલ નંબર. કેપિટલ એન વડે દર્શાવીએ. એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય કે એમાં જીરો સિવાયની, એટલે જીરો ન આવે, ધન પૂર્ણાંક એટલે પૂર્ણાંક, અપૂર્ણાંક નહીં કોઈ, 1 2 3 4 5 અપ ટુ ક્યાં લગી? અનંત લગી, એટલે ઇન્ફિનિટિવ લખું છું. આ રીતના સમાવેશ થાય. નેક્સ્ટ આગળ જોઈએ તો 2 નંબર પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓનો ગણ એટલે કે હોલ નંબર, જેને સંકેતમાં આપણે કેપિટલ W વડે દર્શાવીએ. આમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય કે ભાઈ જીરો સહિતની ધન પૂર્ણાંક બધી સંખ્યાનો સમાવેશ થવાનો છે. આને કહેવાય પૂર્ણ સંખ્યાઓનો ગણ. નેક્સ્ટ આગળ 3 નંબર પૂર્ણાંક સંખ્યાનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે કે ઇન્ટીજર, એને આપણે સંકેતમાં દર્શાવીએ કેપિટલ Z વડે. એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય કે ભાઈ ઉપરની તો બંને ગણ અંદર આવી જ જવાના છે, એટલે કે 0 આવવાનો છે, 1 આવે, 2 આવે, 3 આવે, અપ ટુ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ લગી આવે. આ જ રીતના નેગેટિવમાં -1 આવે, -2 આવે, આ રીતના માઇનસ ઇન્ફાઇનાઇટ લગી આવવાનો છે. આ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એટલે પૂર્ણાંક સંખ્યાના ગણ માટે આપણે એવી રીતના લખી શકાય કે 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ચાલો નેક્સ્ટ 4 નંબર સમય સંખ્યાનો ગણ. સમય સંખ્યાનો ગણ
જેને આપણે સંકેતમાં દર્શાવીશું ક્યુ વડે. કેના વડે? ક્યુ વડે આપણે સંકેતમાં દર્શાવીશું. સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય? હવે સમય સંખ્યા એટલે શું એ તો મેં તમને આગળ ઓલરેડી બતાવી દીધેલું છે. ક્યુ બરાબર આપણે અહીંયા લખશું ફોર્મ અપૂર્ણાંક સ્વરૂપ એટલે પી બાય ક્યુ. મેં જે આગળ લખ્યું હતું તે અને લખવું હોય તો પી ઇઝ અ બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યાનો ગણ અને ક્યુ ઇઝ અ બિલોંગ્સ ટુ એન અથવા તો ઝેડ બંને લખી શકો છો. ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે આમાં બધા જ અપૂર્ણાંક આવી ગયા. ઉપરનો એન આવી ગયો, ડબલ્યુ આવી ગયો, ઝેડ આવી ગયો અને બધા અપૂર્ણાંક એ સમયમાં આવી ગયા. સમય કોને કહેવાય એ તમને આગળ મેં સમજાવ્યું છે. ઓકે, નેક્સ્ટ આગળ 5 નંબર અસમય સંખ્યાનો ગણ. અસમય સંખ્યાનો ગણ. અસમય સંખ્યાનો ગણ એટલે કે ઇરેશનલ નંબર. સમય એટલે રેશનલ નંબર. ઇરેશનલ નંબર એટલે કે આઈ. ઇરેશનલ નંબર એટલે એવી સંખ્યાનો ગણ કે જેમાં આગળ આપણે લખ્યું એમ વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ એ ન નીકળતું હોય અને એને સમય ન મળતું હોય એ બધી જ અસમય સંખ્યાનો ગણ કહેવાય. તો આની અંદર આપણે જો ઉદાહરણ આપીએ તો હું ઉદાહરણ સ્વરૂપ દર્શાવું તો √2, √7, પાઈ, ઈ અપ ટુ અનંત આવી બધી જ અસમય સંખ્યા. આ થયો અસમય સંખ્યાનો ગણ. અસમય સંખ્યા એટલે શું એ જે મેં તમને સામે સમજાવી દીધું છે. મેં ખાલી ઉદાહરણ આપ્યા છે ગણમાં તમને. સમય સંખ્યાનો ગણ અને અસમય સંખ્યાનો ગણ બંને અલગ ગણ છે, ધ્યાન રાખજો. એન, ડબલ્યુ અને ઝેડ એ ક્યુમાં આવેલા છે અને આઈ છે એ પોતે સિંગલ ગણ છે જેમાં ફક્ત અસમય સંખ્યા જ આવે છે. એટલે બંનેમાં જો તમે સરખું ગણો તો બંનેમાં સરખું કંઈ ના આવે. 6 નંબર વાસ્તવિક સંખ્યાનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે હું મારે રિલેટેડ કહું તો ઉપરના બધા જ ગણનો રાજા અથવા એના દાદા એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ કે જેની અંદર ઉપરના તમામ સમય સંખ્યાઓ ઉપરાંત અસમય સંખ્યાનો ગણનો સમાવેશ થાય. એટલે ટૂંકમાં જો હું લખું સમય સંખ્યાનો ગણ અને અસમય સંખ્યાનો ગણ તો એના માટે હું લખું તો આની અંદર ટૂંકમાં મારી ભાષામાં કહું તો એન આવે, ડબલ્યુ આવે, ઝેડ આવે, ક્યુ આવે અને આઈ આવે. આ બધાને ભેગું એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ થશે. ક્લિયર? ઓકે, આ બધું જે એન, ડબલ્યુ અને ઝેડ એ તો ઓલરેડી ક્યુમાં આવી જ ગયેલું છે પણ આ તો તમને ખાલી સમજાવવા માટે મેં દર્શાવ્યું છે. અને હજે તમે 10મા ધોરણમાં અહીંયા સુધી ગણ તમને ખ્યાલ હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11માં આનાથી આગળ આપણે અભ્યાસ કરવાનો છે કે જેની અંદર જો 10મા ધોરણની અંદર આપણી પાસે કોઈ ઉકેલ મેળવવાનો હોય તો આપણી પાસે ફોર એક્ઝામ્પલ આવી રીતના હોય કે x² + 2 = 0. એક્સની કિંમત મેળવો તો આપણે x² બરાબર -2. હવે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે તો આપણે પ્રેમથી લખતા હતા, શક્ય નથી. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આ શક્ય છે, આ શક્ય છે એ સંખ્યા તમને ખબર નથી. શક્ય છે તે ગણ, એ ગણ છે આપણી પાસે છેલ્લો ગણ જે ઉપરના બધા જ ગણનો સમાવેશ કરે એ ગણ છે સંકર સંખ્યાનો ગણ. સંકર સંખ્યાઓનો ગણ જેને સંકેતમાં આપણે કેપિટલ સી વડે દર્શાવીશું. આ એનો સંકેત છે જેની અંદર આર અને આવી વર્ગમૂળમાં જે નેગેટિવ કિંમત છે એ બધી જ કિંમત એટલે હું અહીંયા લખું છું આર. સંકર સંખ્યાનું ફોર્મેટ આવું છે a+ib. આ શું દર્શાવે જે હું તમને બતાવીશ ધોરણ 11માં ચેપ્ટર નંબર 5માં. આપણી પાસે આખું ચેપ્ટર છે ત્યારે આપણે ડીપમાં અભ્યાસ કરીશું. એટલે આ થયો સંખ્યાઓનો ગણ. એટલે આજના વિડીયો લેક્ચરમાં આપણે ભણ્યા બેઝિક સંખ્યા રિલેટેડ કે જેમાં સંખ્યા ઓળખતા શીખવાડી, સંખ્યાને અલગ અલગ
ભાગમાં રૂપાંતર કરતા શીખવાડ્યું, સંખ્યાઓના ગણ શીખવાડ્યા, જે તમે યાદ રાખશો. થેન્ક યુ.